સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આમિર ખાનની આવનારી નવી ફિલ્મ સિતારે જમીન પર। આ ફિલ્મનું નવું ઓફિશિયલ પોસ્ટર અને આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો આમિર ખાનની સિતારે જમીન પર ફિલ્મ તેમની 2007માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ તારે જમીન પર આ ફિલ્મની સિક્વલ છે અને સિતારે જમીન પર આ ફિલ્મના નવા પોસ્ટરમાં આપ સૌ આમિર ખાન અને આ ફિલ્મની સ્ટારકાસ્ટને જોઈ શકો છો। અને સિતારે જમીન પર આ ફિલ્મમાં આમિર ખાનની સાથે જીનેલિયા દેશમુખ પણ જોવા મળવાના છે અને આ એક સોશિયલ કોમેડી ડ્રામા ફિલ્મ હશે જેમાં એક સોશિયલ મેસેજ પણ જોવા મળવાનો છે। આ ફિલ્મથી આમિર ખાનનું બોલિવૂડમાં જબરજસ્ત કમબેક થઈ શકે છે કારણ કે આપ સૌ જાણો છો આમિર ખાનની લાસ્ટ રિલીઝ થયેલી બે ફિલ્મો બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર થઈ હતી જેમાં થગ્સ ઓફ હિન્દુસ્તાન અને લાલ સિંહ ચડ્ઢા આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી નહોતી। એટલે આમિર ખાનને બોલિવૂડમાં જબરજસ્ત કમબેકની જરૂર છે। એટલે કે આમિર ખાનની સિતારે જમીન પર તેમની કમબેક ફિલ્મ સાબિત થઈ શકે છે કારણ કે આ ફિલ્મની સ્ટોરી એક સોશિયલ મેસેજવાળી સ્ટોરી હશે અને આ ફિલ્મનો પહેલો ભાગ તારે જમીન પર દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો। તેથી આમિર ખાનની આ સિતારે જમીન પર આ ફિલ્મને પણ દર્શકો દ્વારા એટલો પ્રેમ મળી શકે છે। અને આમિર ખાનની આ સિતારે જમીન પર આ ફિલ્મના રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ આપ સૌને 20 જૂન 2025ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળી જશે। તો આપ સૌને આમિર ખાનની સિતારે જમીન પર આ ફિલ્મનું ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌ આમિર ખાનની સિતારે જમીન પર આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।